સૌરાષ્ટ્રના ઉર્જા ક્ષેત્રે એક નવી ક્રાંતિનો મધ્યાહન છે. માણાવદરના બુરીદડવા ગામે ઓએનજીસી દ્વારા 3000 મીટરની અધોધ ઊંડાઈ સુધી રેકોર્ડ બ્રેક ડ્રિલિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. અત્યાધુનિક એનજી 1501 રિંગની મદદથી 12 કિલોમીટરના વિસ્તારમાં યુદ્ધના ધોરણે તેલ અને કુદરતી ગેસના ભંડાર શોધવાની કામગીરી ચાલી રહી છે. આ ભગીરથ કાર્યમાં વૈશ્વિક કક્ષાના 64 નિષ્ણાંતો અને એન્જિનિયરોની ટીમ 24/7 કાર્યરત છે. જમીનના પેટાળમાંથી મળેલા સેમ્પલને વૈજ્ઞાનિક તપાસ માટે લેબમાં મોકલી દેવાયા છે. માણાવદરની ધરતીમાંથી ખનિજ તેલ અને ગેસનો જથ્થો મળવાની પ્રબળ આશાઓ સેવાઈ રહી છે, જે આગામી સમયમાં સૌરાષ્ટ્રની આર્થિક અને ઉર્જા क्षमता में मोटो વધારો કરશે। हाँ नमस्कार, मेरा नाम यासीन है। मैं ऑयल एंड नेचुरल गैस कॉरपोरेशन की तरफ से यहाँ पे करेंटली पोस्टेड हूँ और हम लोग मानवदार में आए हैं ये वेल ड्रिल करने के लिए। और ये हमारी उम्मीद है कि हमारा ये जो अटेम्प्ट है ये सक्सेसफुल रहा और जो हम चाहते हैं देश का जो विज़न है एनर्जी इंडिपेंडेंस की तरफ हम एक कदम बढ़ा सके। और हम आप लोगों से सबसे भी यही है प्रार्थना कि हमारा ये जो मेहनत है ये सक्सेसफुल हो, इसके लिए आप लोग भी प्रार्थना करें और हमारी कोशिश रहेगी, हमारा बेस्ट देंगे और जो टारगेट है वो तो अचीव होगा। बट ऑयल निकले ये हमारे हाथ में तो है नहीं, बट उम्मीद यही है कि ऑयल या गैस जो भी हम कुछ हमें मिल जाए यहाँ पे हाइड्रोकार्बन्स। कितना ड्रिलिंग हुई है अभी? हाँ अभी हम लोग ड्रिलिंग हुई है 3000 मीटर के करीब हुई है। अभी आगे का पता नहीं है अभी कैसा होगा। ठीक है, ये कितने समय से चल रहा है? ये तो जैसे आप लोगों को आइडिया है, हम लोग सितंबर से हैं यहाँ पे। सितंबर में पीएवेल का स्पॉट हुआ था, तो कोशिश जारी है। महेश शुक्ल, मामलतदार माणावદર। ओएनजीसी द्वारा छेल्ला एकाद वर्षथी जे ड्रिलिंगनी कामगीरी चालू छे एनी आज स्थळ मुलाकात करी અને આજે જે જાણ્યું એ પ્રમાણે લગભગ નિયરલી 3000 મીટર જેટલું ડ્રિલિંગ થયેલું છે। અને આમ જોઈએ તો માણાવદર એટલે ઘેડ વિસ્તાર અહીંયાથી ચાલુ થાય। આપણે જે ઇમેજ જો જોઈએ ને ઘેડ વિસ્તારની તો ઇમેજ એવા પ્રકારની છે કે કોઈ પશુ કે પક્ષી કોઈ ચાતક નજરે કંઈ રાહ જોઈને બેઠું હોય ને એવા પ્રકારની એક ઇમેજ છે। અને એનું મુખ જે છે એ માણાવદરથી શરૂ થાય છે। એટલે સેમ વે એવી જ રીતે અહીંયા માણાવદર તાલુકો પણ કંઈક ને કંઈક આવું જો અહીંયાથી કંઈક ખનિજ તત્વ મળી રહે અને એના ઉપર આ માણાવદર તાલુકાનો વિકાસ વધુ ગતિએ ઝડપીથી આગળ વધે એના માટે ઓએનજીસી કંપની જે ડ્રિલિંગની કામગીરી કરી રહી છે, ભારત સરકાર પણ એમાં દિવસ અને રાત મહેનત કરીને ભારતના વિવિધ વિભાગોમાં ડ્રિલિંગની કામગીરી હાલમાં ચાલુ છે। એટલે આપણે એટલીસ્ટ એક ભારતના નાગરિક તરીકે માણાવદર તાલુકાના નાગરિક તરીકે આપણે એવી આપણા જે કોઈ ઈષ્ટને માનતા હોય એને આપણે પ્રાર્થના કરી શકીએ કે અહીંયાથી આવું કોઈ પણ એકાદું કંઈક ખનિજ મળે અને આ તાલુકાનો અને આ ગુજરાતનો ને એની સાથે આપણા દેશનો વિકાસ થાય। અને આપણે અત્યારે હાલમાં જે ખનિજ તત્વોની બાબતમાં જે બીજા દેશો ઉપર જે નિર્ભર રહેવું પડે છે એમાંથી અમુક ટકા એમાંથી જો માઇનસ થઈને અહીંયાથી જો એ ઉત્પાદિત થઈ શકે તો આ વિસ્તારનો પણ વિકાસ થશે, અહીંયાના માણાવદર તાલુકામાં રહેતા નાગરિકોનો પણ વિકાસ થશે। એટલે હું માણાવદર તાલુકાના દરેક નાગરિકને આ રીતે હું વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે જ્યારે પણ તમે તમારા ઈષ્ટને प्रार्थना करो त्यारे दिवस में एटलीस्ट एक बार एवी प्रार्थना करजो कि आ तालुकामां हालमां जे ड्रिलिंगनी कामगीरी चालू छे ए ड्रिलिंगनी कामगीरीमांथी कई ने कई एवुं खनिज तत्व निकळे के जेनाथी आ तालुकानो विकास थाय। अस्तु, भारत माता की जय।